હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ નંબર 8 મનુષ્ય સિદ્ધયો મૈત્રી સંપૂર્ણ મિત્રો સ્વાધ્યાયનું સમજૂતી સાથે સોલ્યુશન કરીશું। તે પહેલા ચેનલમાં પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે અનુલેખન કરો। પહેલું, સૌરાષ્ટ્ર પ્રદેશે, માત્રાવાલઃ, કૃષિ વાટિકા, ક્ષતિગ્રસ્ત, શુશ્रूषां मनुष्य सिंहयो, सत्य प्रसंगस्य सहायतार्थम। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 1, માત્રાવાલस्य ગ્રામस्य नाम किम? उत्तर, मात्रावालस्य ग्रामस्य नाम मोटी मोणपरी आसीत्। प्रश्न 2, नद्या तटे कस्य कृषिवाटिका आसीत्? नद्या तटे मात्रावाला नाम कृषिवलस्य कृषिवाटिका आसीत्। प्रश्न नंबर 3, एकदासी स्वभार्या सह कुत्र आगच्छत्? उत्तर, एकदासी स्वभार्या सह जलपानार्थ नदी आगच्छत्। प्रश्न 4, मकरः कस्य वधम् अकरोत्? तो मकरः सिंहस्य भार्याया वधम् अकरोत्। प्रश्न 5, कः क्षतिग्रस्तया सिंहस्य शुश्रूषा अकरोत्? उत्तर, मात्रावालः नाम कृषकः क्षतिग्रस्तस्य सिंहस्य शुश्रूषाम् अकरोत्। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદોના રૂપોમાં પરિવર્તન કરો અને પાઠમાં તેનો ઉપયોગ ક્યાં થયો હશે તે શોધો। તો અહીં દ્રશ પશ્ય તો અપશ્યત, તો વદ તો અવદત। તેવી રીતે લખીશું, જેમ કે અહીં લખ્યું છે ગમ તો ગચ્છ તો આગચ્છ, ભૂ તો અભવત, વસ્ત તો અવસત, ચલ તો અચલત, ક્રુ તો અકરોત, પત તો અપતત, રક્ષ તો અરક્ષત। તેવી રીતે પાઠમાં આ ક્રિયાપદોનો ઉપયોગ થયો છે। જેમ કે પહેલું વાક્ય લખીશું, સિંહસ્ય સ્વભાર્યા સહ નદ્યા જલપાનાર્થમ આગચ્છત। 2, મકરઃ સિંહ ભાર્યા વધમ અકરોત। 3, સહ નિષ્ફલમ અભવત। 4, क्षतिग्रस्त सिंह अपतत। 5, मात्रावाला गृहे तस्य समीपे अवसत्। 6, सिंह तस्य क्षेत्रम् आरक्षत। 7, तयोः मैत्री कतिपयवर्षपर्यन्तं अचलत। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનોને વાર્તાના ક્રમમાં ગોઠવી ફરીથી લખો। તો પહેલા આપણે જે છે એ રીતે લખીશું, ત્યારબાદ તેને ફરીથી લખીશું। તો પહેલું વાક્ય છે, સ્મશાનતઃ એવ વનમ અગચ્છત। 2, સહ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થ તત્ર અગચ્છત। 3, નદ્યા તટે માત્રાવાલસ્ય કૃષિવાટિકા આસીत्। 4, સહ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણાत् અકરોत्। 5, દુઃખિતઃ સિંહ નદ્યા તટે અતિષ્ઠત। તો આપણે તેને જે છે ક્રમ પ્રમાણે લખીશું। તો પહેલું વાક્ય થશે, નદ્યા તટે માત્રાવાલસ્ય કૃષિવાટિકા આસીत्। 2, દુઃખિતઃ સિંહ નદ્યા તટે અતિષ્ઠત। 3, સહ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય સહાયતાર્થ તત્ર અગચ્છત। 4, સહ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણં અકરોत्। અને 5, સ્મશાનાत् સ એવ વનમ અગચ્છત। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો। જેમ કે વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચન ક્રિયાપદને યસન ભૂતકાળ અન્ય પુરુષ એકવચનમાં ફેરવો। ઉદાહરણ છે, સિંહ સ્વભાર્યા સ નદ્યા જલપાનાર્થ આગચ્છત। તો આપણે લખીશું, સિંહ સ્વભાર્યા સહ નદ્યા જલપાનાર્થ આગચ્છત। તેવી રીતે પહેલું વાક્ય, મકરઃ સિંહ ભાર્યા વધમ કરોતિ। તો આપણું વાક્ય થશે, મકરઃ સિંહ ભાર્યા વધમ અકરોત। 2, સિંહમ નિષ્ફલમ ભવતિ। તો વાક્ય થશે, સિંહ નિષ્ફલ અભવત। 3, સિંહ ગૃહે ક્ષેત્ર ચ રક્ષતિ। તો સિંહ ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત। 4, મન્નન પોરબંદર વસતિ। મન્નનઃ પોરબંદરે અવસત। 5, બાલઃ ચલચિત્રમ પશ્યતિ। તો બાલઃ ચલચિત્રમ અપશ્યત। ત્યારબાદ પ્રશ્ન 6, નીચેના વાક્યને ખાલી જગ્યા પૂરો, જેની અંદર ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા ધાતુનું સમાંતક ભૂતકૃદંતનું રૂપ અવ્યય મૂકવાનો છે। જોઈશું। તો
તો પહેલાં આપણે જે છે મિત્રો જે રીતે આપેલા છે એ રીતે કરીશું, ત્યારબાદ તેના જવાબ નીચે જોઈશું. પહેલું, શિષ્ય શાલમ ખાલી જગ્યા અભ્યાસમ કરોત. 2, ભક્ત કથામ ખાલી જગ્યા ભોજનમ કરોત. 3, ભિક્ષુકાય ભોજનમ ખાલી જગ્યા સહ અખાદત. 4, શ્યામ દુગ્ધમ ખાલી જગ્યા શયનમ કરોત. 5, સ ગૃહકાર્યમ ખાલી જગ્યા ક્રીડાર્થમ અગચ્છ. તો તેના આવે છે આપણે ખાલી જગ્યાઓ પૂર્ણ કરીશું. જેમાં પહેલું વાક્ય થશે, શિષ્ય શાલામ ગત્વા અભ્યાસમ અકરોત. 2, ભક્ત કથામ શ્રુત્વા ભોજનમ અકરોત. 3, ભિક્ષુકાય ભોજનમ દત્વા સહ અખાદત. 4, શ્યામ દુગ્ધમ પીત્વા શયનમ અકરોત. 5, સહ ગૃહકાર્ય કૃત્વા ક્રીડાર્થમ અગચ્છત. મિત્રો આ સાથે સંપૂર્ણ આપણું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આગળના પાઠનું અને અન્ય વિષયના સોલ્યુશનની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઉપરાંત આ વિડીયો તમારા મિત્રોને સાથે શેર કરી દેશો.